ને આ બધું તો શીખવાય તો કે આમાં શું કરવાનું? આમાં જો ચોખા, હા તુવેરની દાળ, હા અડદની દાળ. આ તો વઘાર કરે છે જો હાંડવાનો. હાંડવાનો કઈ વઘાર રીતે તમને થોડુંક બતાવી દઈ. એમાં શું છે કે આ હું બોલું અંદર આવી ને તો બેને વાળ્યો એટલે હરકો થઈ ગયો બંસીએ. બનશે ને હજી ખબર ન પડે ને. એટલે જ થાય ને એટલે બગડી ગયો છે. નાની બફાઈ રીને. જાય ખાલી ખાવા જેવો થઈ જાય. જી તો આ તો રેડી બની ગયો છે હવે આ રીતે કમ્પ્લીટ જોવું જોઈએ. ત્યાં થઈ જવાનો એવો છે. નવરાત્રીમાં જગદંબા પ્રગટ થાય એમ પ્રગટ થયા છૂટા વાળ રાખે. કાંઈ દી હવારે ભૂજ નથી કાઢી ને. હા ઠીક ઠીક. હવે હું સત્તંબા લાગતા હતા. ચા પાણી મૂકી દો ને હવે. એ મૂકું છું હા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારમાં જો દુકાન આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને કામ જે કરવાનું હતું એ બધું કરી નાખ્યું છે. અત્યારે 11 વાગી ગયા છે અને આપણે આ જે કામ બધું પતાવીને કાલે જવાનું છે. અમાસ છે તે કાલની રજા છે એટલે આપણે જવાનું છે કોટડા, અને કોટડા કંઈક નવી જગ્યા હોય ને આપણે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો. તો મિત્રો અત્યારે જો આપણે જય મૂળદાસ ગ્લાસમાં આવી ગયા છીએ અને આ બધા કામ કરે છે. મિત્રો જો મૂળદાસમાં જઈને આપણે આ બારીઓનો કાચનું માપ આપી દીધું છે અને હવે બપોર પછી કાચ કટિંગ થઈ જાય એટલે આપણે કાલે તો રજા છે એટલે 2 દિવસ પછી આપણી બારી લગાડવા જવાનું છે. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, જમવાનું બધું તૈયાર થઈ ગયું છે. આ શાક શેનું છે? આ તુરિયાનું શાક, મગનું શાક, લાપસી અને ભાખરી. અને દવિયાભાઈ જો 2 સોટલી લીધી છે. કેમ દવિયાભાઈ, મજામાં ને? હે સોટલી કેમ 2 લીધી? યાર 2 લીધી. કોને લઈ દીધી? હે અપુએ લઈ દે. અપુએ લઈ દીધી. તો જમવાનું થઈ ગયું છે તો આપણે પહેલાં હવે જમી લઈએ. આપણે જો અત્યારે આરામ કરીને જાગી ગયા છીએ અને હવે મેડમ ચા પાણી બનાવે તો પીને આપણે જઈએ દુકાને. હવે કેટલીક વાર લાગશે હજી? વાર લાગશો રોજ ટાઈમ જ ન થાય. નવરાત્રીમાં જગદંબા પ્રગટ થાય એમ પ્રગટ થયા છૂટા વાળ રાખે. કાંઈ દી હવારે ભૂજ નથી કાઢી ને. હા ઠીક ઠીક. હવે હું સત્તંબા લાગતા હતા. ચા પાણી મૂકી દો ને હવે. એ મૂકું છું હા. વધારે અવાજ નહીં. હમણાં વધતું જાય એવું લાગે છે પણ આપણે શું કરવું આમાં? તો તમારું વધતું જાય છે ને એટલે થોડું ઓછું ઉતારું એટલે. એવું છે. તમારું વધતું જાય છે બહુ. બેનું કઈ ગઈ? એ રસોડામાં છે. બેનું કે હવે જલ્દી કામ પર પતાવી દો એટલે શાનો વારો અમારો આવે. લાવાઈ જશે. અત્યારે જો વાગી ગયા છે 1:15 થઈ ગયા છે તો એ શા આવ્યો નથી કારણ કે સંતોષને મોકલજો મારા ગામમાં જાઉં છું. કેમ? વસ્તુ લેવી છે. કામમાં બહુ ન જવાય. કીધી ગઈ પણ બહુ. વસ્તુ હજી તો થોડુંક કંઈક થાય તો કંઈકનું કંઈક ઘટતું જ હોય. અહીંયા વસ્તુ સારી ન મળે થોડું ગામમાં લેવા જવું પડે ને ક્યારેક 6 મહિને 3-4 મહિને હું કીધી ગઈ મને યાદ નથી ગામમાં. તમને બહુ બળ પડે તો તમે લઈ જ જાઓ, તમને સારું લેતા આવે છે. હા જોઈ લે. જાઓ છો? આપણે દિવાળીમાં લેવાનું જવાનું હોય ને દિવાળી ત્યારે મારે લેવા નથી જાવું બાપા, હું તો ગયા લાગુ તમને. તો કેમ પછી સારું લગાડે. દિવાળી ની અત્યારે વસ્તુ ઘટતી હોય હું દિવાળીમાં જ લેવાની હોય. પણ હમણાં તો બધું દિવાળી લઈએ. ખાસ હું તમને લઈ જાય. આવશો ને દિવાળી? દિવાળીમાં તો શું કાંઈ ઓમ તો કંઈ લેવાનું છે નહીં કારણ કે આઈટમમાં આપણે વસ્તુ ઘણી લઈ લીધી છે. કપડાં બપડા ને એવી તો કંઈ ખરીદી કરવાની નથી. બીજી ખરીદી કરે ને કપડાં મારે ખાલી લેવા છે. મારે ને સંતોષને 2 જોડી લઈ લઈએ એટલે આપણે દિવાળી નીકળી જાય. મને કઈ નહીં લઈ તમે સામેથી તો. તાર થાળીઓ કેટલી થપવા પડ્યા. તો ઈ કબાટ કઈ કરી ન હાલે બતાવું. હે નવા વરમાં ન હાલે. નવા વર્ષમાં બધું હાલ્યા કરે. કીનો કાંઈ નાની નાની વસ્તુ સોનાની બુટ્ટી કંઈક લઈ આવી સારી રીતે. નાની વસ્તુ હોનાની બુટ્ટી કરાવી દે એવું છે. જો તમે એટલે લઈ જવાનું છે સોની દુકાને. ધનતેરસની દી કંઈક સોનાને લેવું પડે ખબર છે? પણ લક્ષ્મી આવે તો લેવાનું હોય. આવશે આવશે લઈ દો એટલે આવશે. દિવાળી પછી આવે ને. અત્યારે તું પેલા છે શા કરી દે તો શા કરી નાખે પછી આપણે આને બધું લઈ દેવું. આપણે જઈએ છીએ દુકાને. મજામાં? હાલો જઈએ છીએ. આવજો. સંતોષને મોકલવાનો છે ને? નકર બેચિંગ ગોતું જ છું. એ તો મોકલો જે ઘટતી હોય એટલે લેતા આવું. જોવાની બધું ભેગું કર્યું છે. સંતોષને ધક્કો ધડાહાર ખવડાવશે. નકરી રીલ આ છે જો. પણ એકેય મેચિંગ નથી અત્યારે. આમાં એક મેચિંગ નથી થતું. આમાં કપડાં મેચિંગ કેમ કરવા? ઠીકડે મેચિંગ નહીં થાય. તો હાલો આપણે જઈએ દુકાને અને બેનું બેસી ગઈ છે અને આપણે જઈએ દુકાને. મિત્રો અત્યારે તો આપણે દુકાને કામ પતાવી દીધું છે ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે સાંજના 7 વાગી ગયા છે. જો તમે અંધારું થવા મળ્યું છે તો હવે મળીએ ઘરે જઈને. અમારે જો મારી આરતી કરે છે દવુભાઈ છે. દવું જે કરી લીધું બેટા? જય માતાજી. દવું કરતો તો કરતો તને આવડે? કરતો દવું
મારી માતાજીને આરતી કરે છે અને અંદર શું હાલે છે બધું મજામાં ને ગામમાં જઈએ આજ તો કેમ શાકભાજી લઈ આવ્યા હા આની જરૂર હતી આ લઈ આવ્યા હા ઓલું લાવ્યું કડવા સ્વેટનું વરસ કહેવાય કડવા ચોખ્ખું કાંઈ વ્રત નથી કરવું હે તો હું લાવી આ બાપુ હું લાવી મમ્મ લાવી તારા હાટું ને અંદર કોણ છે કોઈ કે લે અમારે આરાધના બેન જો બેસી ગયા છે ને બંસી કઈ ગઈ ગરબા ક્લાસ ઠીક આજે બંસી બેન અમારા ગરબા ક્લાસમાં ગયા છે છેલ્લો દિવસ છે ને હા એને કે શીખીને થઈ જાવ આવ દાંડિયા લેવા મળો પછી લઈ જાવ ને તમે એટલે લઈ જાઓ. અપ્પુ દાદાને કહેવાનું હરખું નામ બોલ ક્યારનો વાટે છે અપુ દાદા હરખું બોલતા શીખી જવા આપો હોય વિપુલ દાદા કહેવાય હા કે તો તમારા ગામમાં વરસાદ છે તું કે તો આયા નહીં હશે કે ઉપર જાશો કે નહીં તો વરસાદ છે સાટા આવ્યા સાટા આવ્યા હતા કે તમારે આવ્યા હતા કે તો તમારે બહુ વરસાદ હતો મિત્રો અત્યારે આ જો મેડમ કંઈક નવી રેસીપી બનાવે છે આ છે આ શું છે આવું બધું ખીરું છે ભજીયા બનાવે છે ના રે તો હાંડવો લે હાંડવો બરોબર બનાવે નથી થયો હજી છે બરાબર કે દીધા એવું નથી પેલો વેલો બગડે જ તે ગમે એવી તો બંસીબેન આવી ગયા છે દાંડિયા રસ શીખીને કે આવડે છે તને આવડે છે ને તો હવે વઘાર કરું છું. એ તો હું જોઈને તું કેવા લે એમ. તો આપણે હાંડવો આ નવું વસ્તુ છે આ તો પેલા બનાવી હતી હે બનાવી હતી બનાવેલો છે તો તો જોઈ ફુલવાડી દીધા વસી બનાવ્યો તો પણ ઘણા સમયે બનાવ્યો ને કોના એટલે 3-4 વર્ષ થઈ ગયા છે અંદાજે હા તો હાશું મેં કીધું આ વઘાર કંઈક કરું જ છું નામ તો સાંભળેલું છે ખાધેલો જ છે હું નામ સાંભળેલું તો મિત્રો એવું બધું છે મેડમ અમારે હાંડવો બનાવે છે મેં હવે આ હાંડવો એક ફેર ખાધેલો છે પણ આમ બહુ કે યાદ નથી નહીં. તો તમને હે મેં એવી કઈ વસ્તુ નહીં તમને બનાવી નહીં ખવડાવી નથી હાથે બધી તારી વસ્તુ એ વાત એને હાસી છે કારણ ગમે કે એ હોય. એકેય વસ્તુ એવી નથી કે આપણે નથી ખાધેલી ખાધી નથી ને બહારની ઘરે જ તે ઘેર જ બનાવેલી બધી બધું એમ તો બનાવી હોશિયાર છે અમારે મેડમ એ તો હમણાં કઈ ઢોસા ને બનાવતી નથી કામમાં છું એટલે ઇડલી ને તમારો ખૂબ ઢોસા ખૂબ આભાર તો વઘાર કરું છું હો. આ તો વઘાર કરે છે જો હાંડવાનો હાંડવાનો કઈ રીતે તમને થોડુંક બતાવી દઈ એમાં શું છે કે આ હું બોલું અંદર આવી ને તો બેને વાળ્યો એટલે હરકો થઈ ગયો બંસીએ બનશે ને હજી ખબર ન પડે ને એટલે જ તે ને, એટલે બગડી ગયો છે નાની બફાઈ રીને. જાય ખાલી ખાવા જેવું થઈ જાય બરાબર બરાબર હવે એની હાથે હું ને ચા દહીં કે સોસ સાર હોય ને મારે સાર હાલે કે કદી તમે ખાઓ ભાવશે ને કે તમારા તો કંઈક બીજું એ તો બનાવો પછી બપોરની ભૂખ લાગેલી જ છે આ બનાવો ખાવ તો ખરા તમારા ભાઈ ખરા તો હું હાંડો હવે તું બનાવી જલ્દી વઘાર નાખ ને એટલે મને હવે પાણી આવવા મળ્યું છે જો. તેલ ગરમ થાય છે પછી હું નાખવાનું કે તલ તલ નાખવાનું લીમડો નાખી દીધો તલ નાખી દીધા બરાબર એ કકડી જાય ને હા પછી આપણે નાખીએ મીઠ તો બહુ સરસ. તરતરાથી બોલવાનું છે ને આ બધું તો શીખવાય તો કે આમાં શું કરવાનું આમાં જો ચોખા હા તુવેરની દાળ હા અડદની દાળ હા ચણાની દાળ હા એ બધું મિક્સ કરી અને પલાળી નાખ્યું હા અને એક અલગ વાટકામાં મેથી નાખી બરાબર. પલાળી દીધી બરાબર પછી બધું મિક્સ કરીને પીસી નાખ્યું પીસાઈ ગયું એટલે છેલ્લે થોડુંક દહીં નાખી દીધું પીસવામાં એટલે ખાટું થઈ જાય હા એટલે 4 કલાક પલાળ્યું અને 4 કલાક પીસીને રાખ્યું 4 કલાક બરાબર એ થઈ ગયું એટલે આમાં દૂધી ખમણી નાખી હા સ્વાદ વઘાર કર્યો પછી બધું કેટલા આ બધાને આવડે ને તો જો આ તો વઘાર કરી તો જોઈ લો જો આ મને આ રીતે વઘાર કરવાનો આવે આમ થઈ જાય એટલે અલગ જ ટાઈપ થઈ જાય આખું સારું થાય ને તો હું બતાવીશ આગળ પાછું પછી આમાં શું કરવાનું પછી દૂધી ખમણી નાખી ગાજર ખમણી નાખવાના આદુ લસણ મરચાંની પેસ્ટ કરવાની કોથમીર હોય તો નાખવાની મને મેળી નથી આજે બરાબર દૂધી ખમણી નાખી દીધી અને સ્વાદમાં મીઠું લાલ મરચું હળદર ધાણા જીરું હિંગ ખાવાનું સોડા અને મીઠું આટલું બધું મિક્સ કરી નાખીશ બરાબર હવે એનું બેટર તૈયાર થઈ ગયું છે એટલે હું બનાવું બરાબર પછી આ રીતે બની જાય છે છું અને પછી આપણે એનું આમાં વઘાર કરવાનો ને હા વગર જો આ થઈ ગયો છે આ ચડી જાય ને તો આ એકમાં બની ગયો છે આ રીતનું બને છે એ આ બીજું હું સારો બતાવવા આ તો છોકરી બગાડ નાખે ને એમાં મારે આવો ન બને એવું મસ્ત ગોળ મસ્ત બને તો રેસીપી તમે સમજી ગયા છો ન સમજાય તો કોમેન્ટમાં કહીજો તમને સમજાવી દેવું અને કઈ રીતે બને એ તો તમે જોઈ લીધું પણ હજી આ બરાબર થયો નથી તમને સારો બને બીજો મસ્ત પછી હવે જો ફૂલી આ ફૂલી જાય એટલે મસ્ત બતાવવાનું તો ઓલો બીજો બનાવ્યો છે એ આગળ ફૂલી જાય પછી તમને પાછા બતાવી એટલે મસ્ત જી તો આ જો રેડી બની ગયો છે હવે આ રીતે કમ્પ્લેટ જોવું જોઈએ ત્યાં થઈ જવાનો એવો છે પછી અને તમને થોડીક આપી વાર- દઉં મસ્ત હા પછી મને બોલાવો એટલે જલ્દીથી આપણે
જમી લઈએ. મિત્રો આપણો હાંડવો થઈ ગયો છે ત્યાં અને પીરસાઈ ગયો છે. જુઓ તમે આ રીતનો બને છે હાંડવો. હવે ખાઈ પછી ખબર પડે કેવો બન્યો છે. સરસ મજાનો બનાવ્યો છે. તો હવે પહેલાં આપણે ટેસ્ટ કરી. મિત્રો અત્યારે તો મસ્ત મજાનું આપણે જમી લીધું છે. મેડમે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું હતું. આ તો બહુ વધારે ખવાઈ ગયું અને આપણે વિડીયો આપણે અત્યારે એન્ડ કરવાનો છે. તો તમને આ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો હાંડવાની રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી રેસીપી. તો કાલે ફરીથી નવા વિડીયોમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો.